बोलिए दुगड़ मात की द्वारिकाधीश जय, रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज जय, मेलडी मात की जय। ओम नमः पार्वती हर महादेव। नमस्कार मित्रों, हूँ छूं आपनो दोस्त विजय चाड़मिया અને મારી સાથે છે રવિ ચાળમિયા। તમે જોડાયેલા છો વીઆર મીડિયાની સાથે। આજે ફરીવાર ઉપસ્થિત થયો છું હું ખરેડા ગામની પાવન ભૂમિએથી કે જ્યાં હરેશભાઈ નારાયણભાઈ કુગસિયા દ્વારા તુલસી વિવાહનું જાજરમાન આયોજન થયું છે, જેની અંદર ગામની અંદર રહેલા ગામજનો તેમજ બહેનો દીકરીઓ તો આવ્યા છે, પણ સાથોસાથ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ રહી છે। ત્યારે તમારા સમક્ષ હું આજે આ રાજકીય આગેવાનોની મુલાકાત કરવા માટે ના પ્રયત્નો કરું છું। જોડાયેલા રહેજો આ વિડીયો સુધી। હવે આપણી સાથે પૂર્વ સાંસદ શ્રી અને રાજકીય આગેવાન એટલે કે મોહનભાઈ કુંડરિયા સાહેબ આ ખરેડા ગામના જ્યારે મહેમાન બન્યા છે, તો આપણે એમની પાસેથી આજની આ વિગત લેવી છે। નમસ્કાર સાહેબ। નમસ્કાર। ખાસ કરીને ખરેડા મુકામે મૂળ વતની ખરેડાના અને વર્ષોથી આજે રાજકોટમાં સ્થાયી થયા છે કુગસિયા પરિવારના માધ્યમથી હું આ ત્રીજા પ્રસંગની અંદર હાજરી આપું છું। અગાઉ ગામને સાથે રાખીને માતાજીનો માંડવો હોય, ગામ સમૂહ ભોજન હોય, પછી ગામના પાદરમાં સરસ મજાનો ગેટ બનાવીને ગામનું ઋણ ચૂકવવા માટેના જે પ્રયત્ન કર્યા છે, ત્યારે પણ ગામમાં સમૂહ ભોજનનો કાર્યક્રમ રાખેલો હતો। આજે અતિ મહત્વનો કાર્યક્રમ એટલા માટે કહી શકાય કે તુલસી વિવાહ જ્યારે ઠાકોરજીની ઝાડ લઈને અહીંથી જવાના હોય ત્યારે ખાસ કરીને ગામમાં આખાનું સમૂહ ભોજન તો છે જ, પણ ગામની બેન દીકરીઓને પણ અહીંયા આમંત્રણ આપીને ગામને મહેમાન બને અને ઠાકોરના લગ્નની અંદર હાજરી પુરાવે, એટલા માટે આખા ગામની બેન દીકરીઓને બોલાવવાના પણ પ્રયત્ન કરવામાં આવેલા છે। ને ખરેડા ગામનો પણ એક ઉત્સાહ અનેરો છે। ભલે રાજકોટથી આવ્યા હોય, મૂળ ખરેડાના હોય, પણ ખરેડા ગામના વસીને પણ એવું છે કે આપણા ગામની અંદર ઠાકોર ભગવાનના લગ્ન થતા હોય ત્યારે આપણે ગામે સહકાર આપીને ધામધૂમથી લગ્ન થાય અને જાન જવાની હોય ત્યારે સમૂહમાં સાથે 151 ગાડી લઈને જ્યારે જાનમાં જવાનું ત્યારે ગામના આગેવાનોને, ગામના સ્વયંસેવકોને પણ અભિનંદન આપું છું। કુગસિયા પરિવાર એનું ઋણ ચૂકવવા માટેના પ્રયત્ન 100% કરે છે, પણ ખાસ કરીને આ કરવું પણ એક અઘરું છે। જ્યારે ગામ પ્રત્યેની એની લાગણીને ભાવ છે ત્યારે ખરેડા ગામે પણ એને પરિવાર તરીકે સ્વીકારીને જ્યારે સમૂહ ભોજનોને ગામ સમૂહ ધુવાણા બંધુ જે આયોજન કરવામાં આવે છે એ બદલ કુગસિયા પરિવાર, ખરેડા ગામવાસીઓને પણ અભિનંદન આપું છું। થેન્ક યુ। ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો। હવે આપણી સાથે ઉપસ્થિત થયા છે કે જે આ તુલસી વિવાહના આ જાજરમાન આયોજનની અંદર કે જેમનો ખૂબ જ યોગદાન રહેલું છે, તેમજ મુખ્ય યજમાન આપણે કહી શકાય કે જેમને ખરેડા ગામ પ્રત્યે ખૂબ જ લગાવ છે। એટલા માટે કહી શકું કે દર નોમે છોકરા જમાડવા માટે હાજર રહે છે, તેમજ ગામના દ્વારે ગેટ બનાવવામાં આવ્યું છે, તેમજ આ 2025ની સાલની અંદર આજે ત્રીજી વાર ધુવાણા બંધનું આયોજન કરે છે એવા હરેશભાઈ કુગસિયા સાથે આપણે મુલાકાત કરીએ। જય માતાજી। જય માતાજી। તો આજનો જે આ પ્રસંગને અનુરૂપ ગામ વિશે તમારું શું કહેવું છે? ગામ વતી ખૂબ ખૂબ આભાર ગામજનોનો, અને ખાસ કરીને મોહનભાઈ અહીંયા પધાર્યા છે એમનો પણ ખૂબ આભાર। ખૂબ ખૂબ ધન્યવાદ। હવે આપણી સાથે ઉપસ્થિત થયા છે કે ખરેડા ગામના આગેવાન એટલે કે ખરેડા ગામની હરામે જેને ચિંતા કરી છે એવા રણજીતભાઈ ચાળમિયાની આપણે મુલાકાત લેવી છે। જય માતાજી। જય માતાજી। આજના પ્રસંગને અનુરૂપ જો વાત કરું તો આપણે આ છેલ્લા 2 વર્ષમાં ત્રીજી વખત કુગસિયા પરિવારનો પ્રોગ્રામ છે, અને ખાસ કહેવાનું એ કે જો થોડો વરસાદ ન રહે તો ગામનો અતિ ઉત્સાહ છે, અને કોઈ પણ કાર્ય કરવું હોય તો ગામનો સહકાર। એટલે હરેશભાઈએ બધાય મિત્ર મંડળને બોલાવ્યા કે આપણે તુલસી વિવાહનું જાજરમાન આયોજન કરવું છે, તો પછી ગામના મિત્રો આગેવાનો બધાએ કીધું કે ના કાંઈ વાંધો નહીં, અને આયોજનમાં કોઈ પણ કચાશ રહેવા નહીં દઈએ અમે। અને ખાસ કરી અને રાજકીય આગેવાન તરીકે જે આપણે આમંત્રણ આપ્યું હતું, પણ એમને ટાઈમની અનુકૂળતા નથી, છતાં પણ મને કે હું સવારમાં આવી જાઉં, 2 દિવસ એનો ભરચક કાર્યક્રમ છે, તે બદલ કુગસિયા પરિવાર તથા ગામજનો મોહનભાઈનો ખૂબ ખૂબ આભાર માની છીએ। કે જે આ ગામની અંદર આવેલા લાલ ગેટ તરીકે પ્રખ્યાત થયેલા ગેટની આજુબાજુમાં અનેક પ્રતિકૃતિઓ મૂકવામાં આવેલી છે। તો તમે નિહાળી રહ્યા છો કે જ્યાં એ ગિરનાર પર્વત બનાવેલો છે
કે જે આ યુવાનો દ્વારા ખૂબ સરસ મજાની પ્રતિકૃતિ બનાવી છે અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રજાપતિ સમાજના યુવાનો દ્વારા આ પ્રતિકૃતિ બનાવવામાં આવેલી છે. તો આપણે સાહેબે એમની મુલાકાત લીધેલી છે. પ્રજાપતિ સમાજના માધ્યમથી ગિરનારની પ્રકૃતિ ઊભી કરવામાં આવેલી છે. ગઢ ગરવો ગિરનાર, ભવનાથ મહાદેવ ને જે અત્યારે ખાસ કરીને આજનો જે વિષય છે કે ગિરનારની આપણી લીલી પરિક્રમા વરસાદોના કારણે બંધ રહી છે. તો આજ છાપામાં સંતો એમ કહે છે કે મા બાપના વંદન કરીને પરિક્રમા કરી લ્યો તો ગિરનારની પરિક્રમા બરોબર ગણાય. તો આજ તો ખરા અર્થમાં જ્યારે ગરવો ગિરનાર બનાવવામાં આવેલું છે ને પરિક્રમા પથ પણ બનાવવામાં આવેલ છે, તો ગામના લોકો એમ કે આ તુલસીવાલા સાથે આ પરિક્રમા પણ કરી અને જે આજે લીલી પરિક્રમાનું મહત્વ છે એને પરિપૂર્ણ ગામના પાદરમાં કરી શકશે. તો પ્રજાપતિ સમાજના યુવાનોને હું લાખ લાખ અભિનંદન આપું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. મંડપ મુહૂર્ત છે તેમજ આજે માંડવો છે ભગવાન શ્રી ઠાકોરજીનો, ત્યારે અહીંયા એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિ જ્યારે ખરેડાની મુલાકાત લે ત્યારે હરેશભાઈને ખૂબ જ સરસ મજાનો વિચાર ભગવાને દીધો કે ખરેડાની જ્યારે મુલાકાત લઈએ ત્યારે એને યાદ રહી જાય ખરેડામાં આપણે જ્યારે મુલાકાત લીધી. એટલા માટે અહીંયા સેલ્ફી સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે કે જે આ સેલ્ફી સ્ટેન્ડ કાયમને માટે અહીંયા ખુલ્લું મૂકવામાં આવેલું છે. અમને એમનું શુભ મુહૂર્ત આપણા રાજકીય આગેવાન એટલે કે મોહનભાઈ કુંડરિયા સાહેબના હસ્તે એનું અનાવરણ કરવામાં આવ્યું છે. માટે સાહેબની આપણે મુલાકાત લઈએ કે આજે સેલ્ફી સ્ટેન્ડનું એના હાથે જ્યારે અનાવરણ કરવામાં આવ્યું છે એના વિશે તમારું શું કહેવું છે અને ગામ લોકોને ખૂબ જ અહીંયા સહયોગ મળી રહ્યો છે. નમસ્કાર સાહેબ. નમસ્કાર. ખાસ કરીને જે કહી શકાય આઈ માય લવ ખરેડા, મારું ગામ મારું અભિમાન, જે એક સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવેલ છે, આનાથી યુવાનોમાં એક ગામ પ્રત્યેનું અભિમાન થાય, ગ્રામ પ્રત્યેનો જુસ્સો વધે, મારા ગામ પ્રત્યે મારે કંઈ કરવાની મારી ફરજ છે એની પ્રેરણા મળે. એટલા માટે હરેશભાઈ કુગસિયા પરિવારનું અભિનંદન એટલા માટે આપું છું કે ગામના યુવાનોને ગામ પ્રત્યેની ભાવના પેદા થાય ને ગામ પ્રત્યેનું અભિમાન પેદા થાય. એટલા માટે સરસ મજાનો સેલ્ફ પોઈન્ટ બનાવવા બદલ કુગસિયા પરિવાર હરેશભાઈને બધાને ખૂબ ખૂબ મારા અભિનંદન. થેન્ક યુ. કે જે આ ખરેડા ગામની અંદર જે અલવ્ય લાવો ગણી શકાય કે ખરેડા ગામની અંદર જ્યારે પ્રકૃતિ ચારેય બાજુ ખીલી ઉઠી છે અને મેઘરાજાની મહેર થઈ છે અને સાથોસાથ આ જે તળાવ વિસ્તાર છે એની અંદર સરસ મજાના હુડકા મૂકવામાં આવ્યા છે અને આજુબાજુમાં જે પ્રતિકૃતિઓ મૂકવામાં આવેલી છે જે ગરવો ગિરનાર છે તેમજ ગાડું શણગારવામાં આવ્યું છે, પરબ બનાવવામાં આવ્યું છે, તેમજ સેલ્ફી પોઈન્ટનું જ્યારે અનાવરણ કરવામાં આવ્યું છે ત્યારે હવે આપણી સાથે ઉપસ્થિત થયા છે ખરેડા ગામના પ્રજાપતિ સમાજનું ગૌરવ એટલે કે બટુકભાઈ પ્રજાપતિ. એમના આજના આપણે એમની વિગત લેવી છે કે આજના પ્રસંગને અનુરૂપ એમનું શું કહેવાનું છે. જય માતાજી. જય માતાજી, જય મા ડુગર. આ બધું કરાયું છે ઉપરવાળાએ અને મારા છોકરાએ બધું કર્યું. આ ગિરનારનું પણ શું કામ કર્યું છે એ ભાઈ, આ અત્યારે અમારે તુલસી ઠાકર અમારા ગામમાં છે અને અમારા ગામના અહીંયા પરિક્રમામાં જઈ ન વગે એટલે અહીંયા ઠાકર ગિરનાર વાળા પણ અહીંયા આવી ગયા છે. એટલે એટલા માટે અમે આ મારા બધા અમારા પ્રજાપતિ પરિવારના છોકરાઓએ મહેનત કરીને ગિરનારથી અહીંયા બોલાવ્યા છે અને કુગસિયા પરિવારે આ બધું માધ્યમ ફેલાયો છે ને એટલે અમારા છોકરાએ આ ભાગ લીધો. જે આ રામજી મંદિરના ચોકની અંદર ચોક પણ નાનો પડે એવા દ્રશ્યો તમારી સામે છે. પણ આપણી સાથે ઉપસ્થિત થયા છે કે ગોપી મંડળ પોતે ચલાવે છે અને પોતે મોરબી રહે છે. એમની પાસેથી આજની વિગત લેવી છે. જય માતાજી. જય માતાજી. મારું નામ છે મંજુબેન ઈશ્વરભાઈ ખરેડા ચાડમિયા. અમે મોરબી રહી છીએ અને અત્યારે આ પ્રસંગમાં અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ. ગામો ગામથી બેનો દીકરીઓને પણ તેડાવ્યા છે અને હરેશભાઈએ જે પણ આ આયોજન કર્યું છે બહુ મોટું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. તો આ ભગીરથ કાર્યમાં સૌને પણ એમ કે એટલો આનંદ છે, ખુશી છે કે એની વાત ન પૂછો, એની કોઈ સીમા જ નથી, એટલો બધાને પણ આનંદ છે. અને હંમેશને માટે આવી રીતે તમે બધા કરતા રહ્યો એવી માતાજી પાસે પ્રાર્થના છે. અને આજે આ બધા એમ કે ગામો ગામથી બેનો દીકરીઓને પણ તેડાવ્યા છે અને બધા એક સરખા એમ કે બધા વરણના ભેગા થઈ અને આજે આટલું કાર્ય સરસ કરી રહ્યા છે અને બધાની ખુશી પણ એટલી છે અને ગામ પણ એટલું ડેકોરેશન કર્યું છે. અને આજે અમે પણ ઘરે બેઠા બેઠા વિડીયો જોતા હોય તો પણ અમને એમ થાય કે જલ્દી ખરેડા જાય અને જલ્દી આ ગામમાં જઈ અને આવી રીતે આની અંદર અમે ભાગ લઈએ એમ. એટલે બહુ અંદરથી એટલી ખુશી છે કે કોઈ એની સીમા જ નથી. એટલી
જય માતાજી. જય માતાજી. મારું નામ કંચનબેન ગઢાણિયા. હું હાલમાં નવસારી રહું, પણ નવસારીથી હવે મોરબી રહેવા આવી. પણ મને એવું લાગે કે આ ખરેડાની અંદર પહેલા તો હરેશભાઈએ આવો કાર્યક્રમ કર્યો એનું આપણને બધાને ગૌરવ હોવું જોઈએ. ગૌરવ શું કામ હોવું જોઈએ કે એ આપણા જ ગામના હતા, ખરેડાના ગામના હતા. વર્ષો પહેલાના રહેવા ગયા. એના દાદાનો અહીંયા ગેટ બનાવ્યો, એના દાદાનું અહીંયા નામ રખાયું, એને રોશન કર્યું. પણ અત્યારે તો મને એવો આનંદ થાય કે મારા ખરેડાના યુવાનું જોઈને, યુવાનું એક જ નહીં પણ મારી બેનું પરિવાર આખો જોઈને એમ લાગે કે આખા ખરેડાના બેનું દીકરીઓને બધા જ ને તેડાવ્યા. તો કોઈને એમ નથી લાગતું કે આ લગ્ન ઠાકોર અમારા નથી. બધાને એમ લાગે, હરેશભાઈને એમ લાગે કે હું ઠાકોર પહેણાવું, ખરેડાવાળાને એમ લાગે કે અમે ઠાકોર પહેણાવી, તુલસી પહેણાવી. એવો બધાને આનંદ છે. તો આજે બધા મોરબી વાળા પૂછવા માંડ્યા. મારે તો નવસારી વાળાના ફોન હવારમાં આવવા માંડ્યા. 7 વાગ્યા ત્યાં ફોન આવે એમ આવો આયોજન તમારે કરે ગામમાં. મેં કીધું આવો આયોજન કરે, પણ વર્ષો પહેલાના જો વયા ગયા હોય એનું ગૌરવ અત્યારે એને હોય કે મારા ખરેડાની અંદર મારે ઠાકોર પહેણાવા, તુલસી પહેણાવા, એનું આવું ગૌરવ એને હોય. તો આપણે બધા મોરબી હોય તો હવે આવું આયોજન તો દર વર્ષે થવું જોઈએ એવું બધાને મનમાં રાખવું જોઈએ કે મારે ઠાકોર પહેણાવા જવાનું. મારા ગામની અંદર કેમ ઉત્સવ ન ઉજવાય? હું તો જ્યારે નવસારીમાં આવું ત્યારે હું નવસારીમાં એવું બોલતી હોય. જ્યારે વિડીયો આવે ને છોકરાઓ નાના નાનાનો ગૌરવ તો મને એનું થાય કે ઝાડવા જ્યારે વાવતા હતા ને ત્યારે ઠાકોર ત્યાં અમારે ફોન આવતા, ફોટા આવ્યા ત્યારે હું બધાને દેખાડવા ગઈ કે આ અમારા છોકરાઓ યુવાન કેવા. જો એમ થતું હતું કે આ કળિયુગ કેવો, તો કળિયુગની અંદર હવે કળિયુગ નથી પણ સતયુગ છે. સતયુગમાં આવા યુવાન જાગ્યા હોય. મારે કવિને રોજ કહું, કવિને તારી પાસે કેટલાક ગ્રુપ વાળા ગોઠવા કે 100 ગોઠવા બા, તો એ એક માણસ કે 5 માણસ ઊભા થાય છે એની પાછળ કેટલાય થાય. તો હવે હું મોરબીમાં રહેવા આવી હોઉં તો મોરબીની અંદર અમે એવું કામ કરી તો હવે એવું અમારું ગ્રુપ ગોઠવાનું છે. અમારી અહીંયા નવસારીની દીકરીઓ ને વહુ ને બધા થઈ સિવિલમાં ટિફિન પહોંચાડી એવો અમે કાર્યક્રમ કર્યો. બેનોનું ગ્રુપ ગોઠવી. ખરેડામાં આવું તો ખરેડામાં ગ્રુપ એવું કરી નાખ્યું. તો હવે બધી બહેનોને કહું એવા ગ્રુપ ગોઠવો, આ છોકરા જેવા આપણે બધાને થઈ જાય. હવે આટલું બોલી જય ભારત માતા કી જય. અને એવો ખૂબ ખાસ કાર્યો ખરેડાનો ઠાકોર ઘેર આવતો હોય.
જય માતાજી. જય માતાજી. આજ રોજ ખરેડા ગામની અંદર આપણી વર્ષો જૂની પરંપરાઓ અને સંસ્કૃતિના ભાગરૂપે આજે તુલસી વિવાહનું આયોજનના રૂપે ખરેડાના ઠાકર ભગવાન છે એમના લગ્નનો આજે જમણવારનો આયોજન ચાલી રહ્યું છે, જેની અંદર આયોજકો દ્વારા આ ગામના સીમાડામાં રહેતા તમામ લોકો, ગામમાં રહેતા તમામ લોકો અને અહીંથી દૂર રહેતા ગામના તમામ લોકો અને આ ગામનું જેનો ડીએનએ છે એવી બહેન અને દીકરીઓને પણ આ પ્રસંગની અંદર આમંત્રણ આપવામાં આવ્યું છે. તો આજે મેલડી માતાજીના મંદિરે આખું ગામ જે અહીંયા રહે છે તેવા બહાર રહે છે તેવા લોકો બધા સાથે મળી અને આ મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે, જેની અંદર ખરેડા ગામના દરેક યુવાનો આજે 15 દિવસથી આ સખત આ આયોજનને સફળ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે. અત્યારે તમે જોઈ રહ્યા છો ગરમા ગરમ ભજીયા તળાઈ રહ્યા છે અને રોટલી પણ બની રહી છે અને આપણે હવે આવી પહોંચ્યા છીએ કે રસોડા વિભાગ ચાલે છે અને મારી સાથે છે નાની ઉંમરમાં પોતે એક મોટું નામ બનાવ્યું છે એવા ખંદોઈ મારી સાથે ઉપસ્થિત થયા છે. આપણે એમની પાસેથી જે આ કાર્યક્રમની રૂપરેખા રહેવી છે. જય માતાજી. જય માતાજી. તમારું શુભ નામ? મારું નામ મનોહર નકુમ. બરાબર છે. આ કાર્યક્રમ કઈ રીતે શરૂઆત થયો અને કેટલા માણસોનો જમણવાર હશે? આ કાર્યક્રમ 1 તારીખથી ચાલુ થયો. બરાબર. પછી આશરે 8 થી 9,000 માણસનો પ્રોગ્રામ હશે. બરાબર છે. બરાબર. પછી આમાં ધુવાણા બંધ હોય એટલે પબ્લિક આવતી જાય એમ જમાડતું જવાનું. બરાબર. બરાબર. રોજના અલગ અલગ મેનુ હોય. બરાબર છે. આજે મેનુની અંદર શું બનાવવાનું? આજે મેનુમાં 2 સ્વીટ, 1 જાંબુ, બરફી, ફરસાણ છે, પછી 2 સબ્જી છે, રોટલી, પૂરી, ભજીયા, દાળ ભાત, શાક. ખૂબ સરસ કહેવાય કે આવડા મેગા રસોડાની અંદર પણ આટલું બધું જાજરમાન આયોજન આ ખરેડા ગામની પાવનભૂમિ ઉપર થઈ રહ્યું છે. માટે દ્વારકાધીશની દયા આ ગામ ઉપર અવિરત વરસતી રહે છે એવું હું કહી શકું છું. આપણે એમની મુલાકાત લેવી છે. જય માતાજી. જય માતાજી. હરેશભાઈ કુગસિયાએ આ આયોજન ગોઠવું તુલસી વિવાહનું, એ એક ગોકુળ ગામ બનાવી નાખ્યું ખરેડા. હું મારું બાળપણ અહીંયા ખરેડા ગામમાં વીતેલું છે. હું નાનેથી અહીંયા રહેતો, અત્યારે હાલમાં મોરબી રહું છું. પણ મેં આવું તુલસી વિવાહનું આયોજન મારી 52 વર્ષની ઉંમરમાં મેં ક્યારેય જોયેલું નથી. ને આના અંદર બધાએ સ્વયંસેવકોએ મહેનત કરી. 10 દિવસથી આ બધી લાઇટોનું ડેકોરેશન તથા જમણવારનું, ફુલેકાનું, ગોતીડાનું જે તે આયોજન કર્યું છે એને ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે પોતાનો ટાઈમ વેસ્ટ કરીને પણ મહેનત કરવી, એક સ્વયંસેવક તરીકે ફરજ બજાવી, એ બદલ ખૂબ ખૂબ આભાર કરું છું. 100%ની વાત છે. અને જે આપણા ગામની અંદર જે અનેક કાર્યક્રમો થતા હોય તો તમને કેવું લાગે છે કે ભગવાનની કેવી આપણા ઉપર કૃપા દ્રષ્ટિ હોય અને શું કાંઈ? ના, ભગવાનની ખૂબ કૃપા દ્રષ્ટિ કહેવાય. ગામની એકતા, ગામમાં સમ ને આ લોકો હરેશભાઈની એટલી લાગણી હતી, બેનું દીકરીઓને મારે તેડાવી, પણ બધી બેની દીકરીઓ આ પ્રસંગમાં ઉપસ્થિત રહી છે. એ સિવાયના આપણા બધા ખરેડાના ધંધાગાદી બધા નવસારી, સુરત, અમદાવાદ, એ સિવાયના બોમ્બે જે તે જગ્યાએ રહેતા હતા, બધાની હાજરી સતત ને હાજરી છે. એ બદલ ખૂબ ખૂબ આભાર કહેવાય. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે નવીનભાઈ ચાળમિયા. આજે એને વતનનો પ્રેમ અહીંયા ખેંચીને લાવે છે એવા અમિતભાઈ ચાળમિયા આપણી સાથે ઉપસ્થિત થયા છે. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. ભારત વર્ષનો સુપ્રસિદ્ધ અને પવિત્ર તહેવાર એટલે આપણે સૌ જાણીએ છીએ દેવ દિવાળી, એટલે કે દેવોના વિવાહ. આજે તમને તુલસી વિવાહ વિશે થોડીક પૌરાણિક વાત કરીએ તો શા માટે તુલસી વિવાહ કરવામાં આવે છે. તો જાલંધર નામનો દૈત્ય રાજા જે એકદમ પૃથ્વી ઉપર પાપોનો કર્મ કરી અને સમગ્ર દેવોને ખૂબ જ હેરાન કરેલ. અને એમના પત્ની એકદમ પતિવ્રતા, સતીવ્રતા, એક પત્નીત્વ ધરાવનાર એવા વૃંદા, જેને હાલ આપણે તુલસી કહીએ છીએ. તો એ જાલંધરના જોરશોરથી, કાળા કહેરથી દેવો છે એ વિષ્ણુના શરણે જાય છે. વિષ્ણુ ભગવાનને આજીજી કરે છે કે તમે આમનાથી અમને ઉગારો. એટલે વિષ્ણુ ભગવાન જે એમની પત્ની વૃંદા હોય છે એમનું સ્વરૂપ ધારણ કરે છે અને જે છે એ એમના પતિ સાથે શરીર સુખ માણે છે અને
એમનું જે છે એ પતિવ્રતાનું ભંગ થાય છે અને વૃંદાને ખૂબ દુઃખ થાય છે. તેને પાછળથી ખ્યાલ આવે છે કે આ જે છે એ વિષ્ણુ ભગવાને જે છે એમનું સ્વરૂપ લીધું અને મારી પતિવ્રતા છે એ તૂટ્યું એટલે એમને શ્રાપ આપે છે કારણ કે એ પતિવ્રતા હતી. એને શ્રાપ આપે છે અને કહે છે કે તમારે પણ એક વખત છે એ પત્નીનો વિયોગ થશે. અને આપણે સૌ જાણીએ છીએ ભારતના ઇતિહાસમાં એક રામાયણ નામનો ગ્રંથ લખાઈ ગયો અને રામાયણમાં રામ અને સીતાનો જે છે એ વિયોગ થાય છે. બરાબર. ત્યારબાદ વિષ્ણુ ભગવાન જે છે એ આ જે પતિવ્રતા વૃંદાનો હોય છે એમને ખૂબ એમને પ્રસન્ન થાય છે અને એમને સરસ મજાનું વરદાન આપે છે અને કહે છે કે હવે આવનાર સમયમાં તમે પૃથ્વી ઉપર અવતરણ કરશો અને તમે જે છે એ તુલસીના છોડ સ્વરૂપે હશો અને મારા જ વિવાહ છે અને હું શાલિગ્રામ સ્વરૂપે તમારા સાથે મારા વિવાહ થશે. એટલે આપણે સૌ જાણીએ છીએ કે આવા તુલસી વિવાહ આજે અમારા સરસ મજાનું જે છે ખરેડાની પાવન ભૂમિ ઉપર યોજાણા છે. હરેશભાઈ કુગસિયા કે જેઓ આમના દાતા છે અને અહીંથી ખરેડા ગામમાં અત્યારે આખું 3 દિવસથી આ એવો માહોલ છે કે જાણી આપણે દેવો જે છે એ નીચે હોય ને એમના જેમ આપણે વિવાહ આપણે એક ઘરે વિવાહ હોય છે વિજયભાઈ એમનો આનંદ હોય. આ તો આખો દેવોનો વિવાહ છે. બરોબર. તો આવા વિવાહમાં આખા ખરેડા ગામ નહીં પણ આજુબાજુના ગામના બેન દીકરીઓ બધા જ મોટી ઉંમરના વડીલો નાના ભાઈઓ બહેનો નાના બાળકથી માંડીને બધા મિત્રો સહભાગી બની અને આ વિવાહનો ખૂબ 1 મહિનાથી આનંદ જે છે એ ખરેડાની પાવન ભૂમિ ઉપર લઈ રહ્યા છે. બીજું કે અહીંયા જે 3 દિવસ આયોજન કરવામાં આવ્યું એમાં હમણાં ગઈકાલે સરસ મજાનું જે આખું વરઘોડો એમનો હતો આપણે દેવોનો અને ત્યારબાદ તુલસી વિવાહ નિમિત્તે અહીંથી હેલિકોપ્ટરમાં જાન જવાની છે રાજકોટ ખોખરદળ મુકામે. આજે જ જાનનું પ્રસ્થાન થશે. આજે આખું ગામ જે છે એ એક 18 વર્ણ ભેગા મળી અને મહાપ્રસાદ અહીંયા લઈ રહ્યા છીએ. તો આવી ભૂમિ ઉપર જો તુલસી વિવાહ હોય આ સિવાય પણ અગાઉ તમે જો ભૂતકાળમાં જઈએ તો જેતપર મુકામે અને ત્યારબાદ ઘનશ્યામગઢ પણ ખરેડામાં જ તુલસી વિવાહનું આયોજન થયેલું અને જાજરમાં આયોજન કરી અને આ જાન દેવોની ગયેલી. તો આવા તુલસી વિવાહ જે છે એ આપણે ભારતીય પરંપરા મુજબ જોઈએ તો હવે પછી આપણા જે કોઈ પણ સારા કામ હોય પછી ઘરના કોઈ પણ કામ હોય પછી વિવાહના મુહૂર્તો હોય તો આજથી હવે સરસ મજાનું આ તુલસી વિવાહ બાદ સરસ મજાના બધાય આયોજન થતા હોય છે. તો આ સ્વરૂપે આખું ખરેડા ગામ સરસ મજાનું રોશનીઓથી ઝળહળે છે. 3 દિવસ ત્યાં બધા જ મિત્રો જે છે ખૂબ આનંદ અને હર્ષોલ્લાસથી ઉજવે છે. બીજું કે વીઆર મીડિયા મારફતે વિજયભાઈ અને રવિભાઈ દ્વારા આખા ખરેડાને પ્લેટફોર્મ આપ્યું છે તો એ બદલ ખરેડા ગામ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ વિજયભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. કે તુલસી વિવાહ શા માટે ઉજવવામાં આવે છે એની ખૂબ જ સરસ મજાની વાત તમારા સમક્ષ અમારા મિત્ર અમિતભાઈએ મૂકી. કે ખરેડા ગામની અંદર જ્યારે ગોપી મંડળની વાત આવે ત્યારે પ્રમુખ સ્થાને અમારા બા હાજર હોય કે ગોપી મંડળની કોઈ પણ વાત હોય, ગોપી મંડળના ફાળાની વાત આવે, ગોપી મંડળના ધૂનની વાત આવે તો અમારા બાની હાજરી અવશ્ય હોય. એટલે કે દયાબા દડાણી આપણી સાથે ઉપસ્થિત થયા છે કે આજને અનુરૂપ આપણે એમની પાસેથી વિગત લેવી છે. કેમ છો બા? મજામાં? મજામાં. આથી મજા કેવી? હા બરાબર. બરાબર. એવું થયું છે કે આખી જિંદગી બીજા અવતારમાં નહીં ભૂલી. હા બરાબર છે. એવું કર્યું ને અમારે ગોપીઓ તો માનતા એટલી રાખી છે. હા 100%ની વાત છે. ગોપીઓ કે આ જો વિઘ્નમાં કઈ ન આવે તો અમે બધી મનમાં રાખી બધી માનતા અમારે કરવી છે. બરાબર છે. અને અમારા પૂરતી બધી માનતા રાખી છે બરાબર કે આમાં કોઈ વિઘ્ન આવવું ન જોઈએ. પછી જમી લીધું કે હજી ભૂખ્યા છો? જમવાનું તો જાંબુ નકરા ખાધા હોય તો કેટલાય. એમ ને? હા 11 હતી તે નકરા જાંબુ જ ખાધા. ખૂબ સરસ છે ને વાત કરી કે આજે 11 છે અને જાંબુ ખાઈને આવ્યા છે એટલે કઈ ઘટે જ નહીં. અને આજનું જે આયોજન થયું છે એમાં હરેશભાઈ વિશે તમારું શું કહેવાનું છે? હરેશભાઈ ને તો લાખ વંદન હે. એટલી એનો પાર માંડી ઓછો હે. આજ એક દિન આ કાયમ આવે તે દુ નામે તેમ કઈ કાલે ભગવાન હજી જાજુ દે. હા બરાબર છે. હજી આને હાથી અનેક ગણું દે ને અનેક ગણું આવું નવું કરે આપણા ગામમાં હજી. બરાબર છે. આવું તો કોઈ દી ભૂલશું નહીં. અને આમાં લાવો લીધો અમારે પગ નહોતા તોય હાજરી. હા બરાબર છે. અને પગે મટી ગયા 2 દિવસ તો પગે દુખતા નથી. હવે આપણે થોડીક વાતો ઈ કરવી છે કે આપણે ગોપી મંડળ હાલતું હોય એમાં કેવી રીતનું તમે બધું આયોજન કરો છો અને કઈ કાર્યક્રમ હોય શું કઈ એની વાત કરી. 11 ધૂન કરી. હા બરાબર છે. બધી ગોપીઓ આવે સૌની રીતે સૌ પૈસા દે પછી વળી ભેરા થાય તો વળી ગાયું ને ખોર નાખી આવી અને ધૂન ભજન કરી અને જે કરાવી કરીને બધીને એમ કહી કે આમાં થોડુંક આપો તો સારું. 100%ની વાત. એમ તો વચ્ચે આપણે શમશાનની અંદર સાણા પણ થઈ ગયા. હા સાણા બધે ગોપી મંડળ સાણા છે. હું તો ન જઈ બહુ ને મેલું મારાથી તો જવાય નહીં.
બરાબર એટલે વહુ ને કહું અહીંયા જાય અહીંયા જાય બધે હમું કરવા કોઈ હા કરવા આવે તો હું કહું જાઓ હા બરાબર છે કામ તો હું તમારું કરી લઈશ ઘીરે અહીંયા મારું નહીં થાય. આ ગામના જુવાનિયા તમને કેમ લાગે અરે જુવાનિયાને તો રોજ એમ કહું ભગવાન એને તો કેટલી શક્તિ દે ને માપ જુવાનિયાને જ નહીં સંભાળતી હોય એટલી વાર ઓછી દઈને હે આ જુવાનિયાઓને નકર આ કામ થાય જ નહીં. બરાબર 100%. અમે પરમદી અહીંયા કણે બસ સ્ટેન્ડે ગયા મહેશ મને લઈ ગયો મોટરસાયકલ લઈને ત્યાં બધું દેખાડ્યું પછી આ બધું દેખાડ્યો દરવાજો ને ઈ બધું વળી પાછો મંદિરે લઈ ગયો. બરાબર મેં કીધું આ બધું જુવાનિયા હે ને તો થાય નકર ન થાય આવું. પછી આમ ગામમાં બધી બેનો દીકરીઓ તેડાવી છે એમાં બધા જ લગભગ તો મને તો દેખાય તમારું બધી આવી ગઈ કઈ બાકી જ નથી ક્યાંય. હા બરાબર છે કોઈ દી ન દેખ્યું એ આવી ગયું અત્યારે. બરાબર કોઈ દી નહીં આવ્યા હોય ને એ આવ્યું છે. બરાબર છે એ બધું છોડ્યું એમ કે હા તમારા ગામમાં તો થયું છે ને પણ કે હા બરાબર છે નકર આવું કોણ કરે કે 100% અને ગોપીઓને હગા ઓલા હોય તો ભાઈ હોય તો નથી તેડાતા દીકરીઓને. હા 100% ની વાત છે અને આ દીકરીઓને તેડાયું એટલે હા અને બરાબર અણધાર્યું માણા થયું. અમે તો રાઈતે ઉપાધિ કરતા હતા કીધું હા હાથું માણા થયું ભગવાન એ મારી માં ઠાકર જઈને બેહી જઈ છે. એટલે એક બાજુ વરસાદે પાછું એક હારો બધે રેમ રાખી વરસાદની તો એટલી માંગણી હું કરતી હતી એ મેઘરાજા માનતા રાખું તારી તો અત્યારે એક સાંટો પડવા દેતો ને એક પૈણી આવે ચાલે ભલે જમી લઈએ અહીંયા કણ પછી જાનમાં ભલે આવે તો પૈણી પલરતા આવે. હા સાચી વાત છે. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. જો દર્શક મિત્રો તમને હું આ ગામડાની એક પ્રતિનિધિ તમારી સમક્ષ રાખવા માટે પ્રયત્નો કરું છું કે ગામડાની અંદર આ જે 75-80 વર્ષના દાદીમાં આપણી સાથે ઉપસ્થિત થયા છે કે જે પોતે કેટલી ચિંતા લઈને બેઠા છે કે આ જે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભગવાન પાસે પ્રાર્થના કરે છે. બધે ગોપી મંડળ ચિંતા કરે છે. તો ખરેખર ગામડાની સંસ્કૃતિ આજે પણ અડીખમ ઊભી છે. આજે આપણે શહેર તરફ વળતા થયા છીએ ત્યારે હું કહેતા ખરેખર મને આનંદ થાય છે કે અમે આ ગામડાની અંદર રહી છીએ ખંભેથી ખંભો મિલાવી અને સાથે મળી અને આવા જ્યારે જાજરમાન આયોજનની અંદર જ્યારે અમે ભાગ લેતા હોય ત્યારે અમારી સાથી ગદગદ ભૂલતી હોય ભાઈ. અલગ અલગ વિગતો હું તમારા સમક્ષ રાખતો જઉં છું. અત્યારે હું ઉપસ્થિત થયો છું કે રસોડા વિભાગની અંદર જે સ્વયંસેવક મિત્રો જે અહીંયા અદ્ભુત કામ કરી રહ્યા છે એના કાઉન્ટર ઉપર હું આવી ગયો છું કે જે અહીંયા આ ટીમ કામ કરી રહી છે કે જે આ મંડળના પ્રમુખ શ્રી એટલે કે વિપુલભાઈ થળોદા આપણી સાથે ઉપસ્થિત થયા છે. જય માતાજી. જય માતાજી. જય મા ડુગર. જય બજરંગ મંડળ 35 થી 40 સભ્યોનો કામકાજ છે. બરોબર. આ હરેશભાઈ આવું જાજરમાન આયોજન કર્યું છે તો અમારી ફરજ છે. બરોબર. અહીંયા નહીં પણ ચરાડવા કથા હોય કે ગમે એ આજુબાજુના ગામમાં હોય તો અમારું મંડળ હર હંમેશા સાથે જ હોય. બરોબર. ખૂબ સરસ જેને વાત કરી કે એક સ્વયંસેવક તરીકેની ફરજ આ યુવાનો અહીંયાથી સંપૂર્ણપણે પોતાની ફરજ સમજી અને કામ કરી રહ્યા છે. તેમજ જે હમણાં તમે મંદિરની અંદર ફેરફાર કરી અને ગામને એક સરસ મજાની વાડી અર્પણ કરી એના વિશે થોડીક આપણે માહિતી લેવી છે. ખરેડા પણ અમારે શેરીમાં હનુમાનજી મંદિરની પાછળ વિન્ડો વાળીને શેડ કરીને ખાલી જગ્યામાં અને ગામને પ્રસંગને અનુરૂપ કામ આવે એ રીતનું. કેટલા માણસો હનુમાન જમી શકે એની અંદર? 2000. બરાબર. 2000. ખૂબ સરસ કે આ જે યુવાનો કામ કરી રહ્યા છે કે જે આ યુવાનો કામ કરી રહ્યા છે કે જેના સાનિધ્યની અંદર આ મંડળ ચાલી રહ્યું છે કે જેની હનુમાનની દેરીની પ્રખ્યાત આ જે મંદિર આવેલું છે એની આજુબાજુમાં વાડા હતા. એ વાડાને હટાવી અને શેડ બાંધી અને 2000 માણસો જમે એવડી વ્યવસ્થા આ યુવાનોએ ઊભી કરી છે. માટે હું ધન્યવાદ આપું છું આ ખરેડાના યુવાનોને કે ખરેડા માટે કાયમને માટે આવા કામ કરતા રહે. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. વિપિનભાઈ ડડાણિયા. જય માતાજી. જય માતાજી વિજયભાઈ. નમસ્કાર. સૌ પ્રથમ તો આજે આ ખરેડાની પાવન ભૂમિ ઉપર આજે ત્રિદિવસીય તુલસી વિવાહનો જાજરમાન આયોજન થયું તે આયોજક હરેશભાઈ કુગસિયાનો હું આભાર વ્યક્ત કરું છું. વિજયભાઈ, આયોજન તો થઈ જાય, આયોજક દાતાશ્રીઓ મળે, પણ તેને સફળ બનાવવા માટે ઘણી બધી મહેનતની જરૂર હોય છે. કે આપણે આજે જોયું કે આટલા બધા વ્યક્તિ આટલું બધું આયોજન મોટું થયું, તેમાં અગાઉથી ડેકોરેશન, મહેનત, બધું સાથ શણગાર ખરેડાના બધા જ મિત્રો દ્વારા પાર પાડવામાં આવ્યું છે. આ ખરેડા ગામમાં 7 જેટલા તો મંડળ ચાલે છે વિજયભાઈ. એમાં બધાએ વર્ણના આવરી અને સભ્ય છે મંડળ, અને તે મંડળને મંડળ દ્વારા જ આ બધા આયોજનો થકી રળિયમણા બને છે. આપણે આજે જોયું કે આટલું બધું આયોજન હોય તો તેમાં સ્વયંસેવકોની પહેલા જરૂર પડે છે. હરેશભાઈની એક ટકોરથી ગામના તમામ મંડળ, ગામના તમામ આગેવાન યુવાનોએ સાથ સહકાર આપ્યો છે અને આયોજનને સફળ બનાવવામાં પૂરો સહયોગ આપ્યો છે. કે અમારા ગામમાં એક પણ તહેવાર વિજયભાઈ એવો નહીં હોય કે જેમ મોરો ઉજવાય. આપણે કહેવામાં આવે તો જન્માષ્ટમી હોય તો આજુબાજુના ગામના ખરેડામાં જન્માષ્ટમી મહોત્સવ જોવા આવવું પડે.
એવો જન્માષ્ટમી મહોત્સવનું મંડળ દ્વારા આયોજનો થાય. પછી નાટક હોય તો એવું નાટક હોય કે આજુબાજુમાં બધાને જોવા માટે ખરેડા આવવું જ પડે. આ અમારા ગામના નટુ બાપા પોતે લુહાણા સમાજમાંથી આવે છે અને આ ગામની અંદર પોતે રહેલા છે, કે પોતાનું બાળપણ અહીંયા વિતાવેલું છે. કેમ છે મજામાં? એકદમ ટોપ. કેમ જમવાનું કેમ લાગે છે? એકદમ ઘરે આ જાન જેવું જમણવાર છે ભાઈ. આજનો માહોલ જોતા તમને કેવું લાગે? આજનો માલ જોતા એક વાર જમાવટ છે અને માં ભગવતીની આ દુગણની દયા છે અને આપણે કૃષ્ણ કનૈયાના આજ લગ્ન છે ભાઈ. અને સારું ઠેકાણું મળી ગયું હોય પાછું. અરે જમાવટ વાળું ઠેકાણું છે અહીંયા તો જમાવટ હતી આતી નહીં સારી છે. અરે આ સારું કર્યું, આ ઠેકાણું મળે તો લગ્ન કરી જ લેવાય. બાકી આ ગામના યુવાનોનું તમને બહુ એકદમ ટોપ કામ છે, આવું થઈ શકે જ નહીં. ન કોઈ દિવસ થશે આવા લગ્ન બીજી વાર નહીં જ થાય, આપણી ઉંમરમાં નહીં થાય, તમારી ઉંમરમાં નહીં થાય. બરાબર છે. આવા લગ્ન નું થાય. તમે આવું કઈ જોયેલું નહીં હોય? ના ના આવું નહીં જોયેલું. હેલિકોપ્ટરમાં જાન જાય, હાથી ઉપર ભગવાનને ચડાવે એવું તો હામૈયા ને આખી રાત તમે રાસ ગરબા લઈએ આવો પ્રોગ્રામ ક્યાં થાય? એ ખરેડામાં જ થાય. અને આ પરિવાર જે હરેશભાઈનો પરિવાર, કુગસિયા પરિવાર અને આના શુભેચ્છક છે, એને હિસાબે જ આ કાર્ય સરસ મજાનું અને ગામનું અતિ સહકાર છે. આવો સહકાર ગામમાં બે કઈ ગામમાં મળે નહીં. એને આ પટેલ સમાજ આપણો ઘણો બધો સંપીન અને કરવા વાળો છે, એને હિસાબે જ આ બધું ઉજળું છે ભાઈ. બરાબર છે. ખૂબ સરસ એને વાત કરી કે 18 વરણ સાથે મળી અને આ બધું શક્ય ત્યારે જ બનતું હોય જ્યારે દ્વારિકાધીશની દયા હોય, ત્યારે 18 વરણ સાથે મળી. અને આજે જોઈ રહ્યા છીએ કે દિન પ્રતિદિન લોકો શહેરો તરફ વળતા રહ્યા છે, ત્યારે ગામડાની અંદર આજે પણ સંસ્કૃતિ અડગ ઊભી છે. કેમ છે જુવાનિયા? મજામાં? હવે આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે કે જે અહીંયા સ્વયંસેવક તરીકેની પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે. તો આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે જયભાઈ ચાળમિયા. તે પોતે એક સારું એવું ગ્રુપ ચલાવે છે કે જે આજુબાજુના ગામડાની અંદર પોતે સર્વે સેવા આપવા માટે સ્વયં સેવક તરીકે જતા હોય છે. તો આજની જે આપણે વિગત લેવી છે કે શું આયોજન છે પોતાના મંડળની અંદર, શું કઈ સભ્યોની વ્યવસ્થા છે. જય માતાજી. જય માતાજી. આ ગ્રુપની અંદર કેટલા મેમ્બર હોય છે? આ ગ્રુપનું નામ તો પેલા CVS છે. આમાં ટોટલ 25 સભ્યો છે. બધાય આપણા સમાજને હિતેક્ષુ છે. બરાબર છે. ગમે ત્યાં સેવામાં આગળ રહી શકે છે, ગમે ત્યાં કામ આવે છે. આ ટોટલ અત્યારે 25 સભ્યો છે. બધા વર્ણના સભ્યો છે. કોઈ પણ પ્રકારની બાંધછોડ કાંઈ પણ નથી. બરાબર છે. આપણે બધા સેવાની પ્રવૃત્તિમાં બધા ગામને હિતેક્ષુમાં છીએ, ગમે ત્યાં આગળ રહીએ છીએ. બરાબર છે. ખૂબ સરસ એને વાત કરી કે આજે ગામડાની અંદર આવો તો તમને પણ જોવા મળે કે 18 વર્ષ સાથે મળી અને જ્યારે કામ કરી રહ્યું હોય. અને આ યુવાનોને હું ધન્યવાદ આપું છું કે સવારના 8 વાગ્યાથી લઈ અને અત્યારે 1 વાગ્યાનો સમય થયો છે, પોતે અડીખમ ઊભા છે, અત્યારે પણ સેવાની અંદર તત્પર છે. પોતાને જમવાની પણ હજી વિચાર આવતો નથી. એટલે માં ભગવતીની દુગણની દયા કહેવાય ને દ્વારકાધીશની દયા કહેવાય. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. અંદર રાજકીય આગેવાનો તેમજ મહાનશ્રીઓ તેમજ સાધુ સંતોની ઉપસ્થિતિ રહી છે, તેમજ ગામની અંદર રહેલા તમામ ગ્રામજનો તેમજ બહેનો દીકરીઓની ઉપસ્થિતિ રહી છે. હવે આપણી સાથે ઉપસ્થિત થયા છે કે પોતે મોરબીની અંદર રહે છે, કે જેને બાળપણ અહીંયા વિતાવ્યું છે, પોતે વતનનો પ્રેમ અહીંયા ખેંચીને લઈ આવ્યો છે. આપણે એમની પાસે આજની વિગત લેવાને પ્રયત્ન કરવા છે. જય માતાજી. જય માતાજી. ગણપતિ બાપ્પા મોરિયા. મંગલ મૂર્તિ મોરિયા. કુળદેવી શ્રી ડુગર માતા કી જય. બંધવારા મેલની માતા કી જય. ખરેડા વાળા મેલની માતા કી જય. ગુરુમાં ભાનુ આઈ માતા કી જય. દ્વારકાધીશ કી જય. રામ લક્ષ્મણ જાનકી જય બોલો. હનુમાન કી હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર. મહાદેવ. રાજકોટ નિવાસી શ્રી હરેશભાઈ કુગસિયા તરફથી ખરેડામાં ભવ્યતા આયોજન કરેલ છે. ઠાકરના તુલસી વિવાહનો કાર્યક્રમ અલૌકિક જેને ગણી શકાય, એનો લાભ જેને ભાગ્ય હોય તેને જ મળે. એક વાત મારે તમને એવી કેવી છે, ભાગવતમાં જ્યારે ઇન્દ્રને અહંકાર થયો ત્યારે ભગવાન દ્વારકાધીશને શ્રી ગોવર્ધન પર્વત ઉપાડવાની જરૂર પડી ગોપવાસીઓ માટે. એવી જ રીતે અમારા ગામમાં ઠાકરજીએ તેના લગ્નમાં ઇન્દ્રને એક મેસેજ કરીને કીધો છે, ખબરદાર જો તું 2 દિવસ માટે ખરેડામાં આવ્યો તો. એ માટે અમારા ખરેડા ગામની એને લાજ રાખી છે ને આજે પણ એ લાજ રાખવાનો છે બંધવાડી મેલની માની જગ્યાએ. બોલો શ્રી દ્વારકાધીશ કી. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. કેમ છો માધવભાઈ? મજામાં? મજામાં વિજયભાઈ. આ માધવભાઈ છે અમારા ગામના, મૂળ ખરેડાના છે અને હાલમાં પોતે અમદાવાદમાં રહે છે, પણ વતનનો પ્રેમ માણસને ખેંચીને લઈ આવે છે.
તો કેવું જમવાનું કેવું લાગે છે? જમવાનું મોટા ભાઈ ઘર જેવું એમ ને? એક નંબર. અને આજનું નહીં, 3 દિવસના ભાણા, અને એ ફૂલ ભાણા તમે જુઓ તો જે પ્રસંગમાં ન હોય ને એવી આઈટમ. બરાબર છે. મોટા પાયે કામકાજ હરેશભાઈનું, કૃષ્ણ ગ્રુપ જે છે એમનું કામ, આ જે ખરેડાના પ્રત્યે એમનો ભાવ છે એમની કોઈ ગણતરી જ નથી, સીમત નથી. કામકાજ બધું એમનું જે ઠાકરનો પ્રત્યેનો ભાવ છે, ગામ પ્રત્યેનો ભાવ છે, એમને કરી જાણ્યું આ કામ. જિલ્લા લેવલનું કામ થઈ ગયું. તમે તો આમ સિટીમાં રહ્યો, પણ આ ગામડાની અંદર તમને આવું કેવું લાગ્યું? અહીંયા આવે એટલે અમને એમ જ થાય કે અમારે સિટીમાં પાછું જવું જ નથી. એમ ને? 100%ની વાત છે. અને ભાઈનો પ્રેમ એવો છે, ગામ વાળાનો બધાનો એમ લાગે કે આ એક પરિવાર જ બેઠું છે. હા, 100%ની વાત છે. એમ જે નાના મોટાનો બધાને એક તાતને જ બધાને હકાવે. ખૂબ સરસ એને વાત કરી કે પોતે સિટીમાં રહે છે, પણ ગામની અંદર આવે તો આજે પણ સંસ્કૃતિ સંચવાયેલી છે એવું એમનું કહેવાનું છે. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે.
पार्थो धनुर्धः तत्र श्रीविजयो भृते गुरुवाहनिति मते ममलं करसम्पुटकरहवाये वक्रतुंड महाकाय सूर्यकोटि संप्रभ निर्विघ्नं कुरु मे देव બોલીએ દ્વારિકાધીશની જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો હું તમને લાઈક કરવાનું કહું છું, શેર કરવાનું કહું છું, તેમજ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું એટલા માટે કહું છું કે તુલસી વિવાહની તમામ અપડેટ આ ચેનલની અંદર આવવાની છે. તેમજ બીજી એક નમ્ર વિનંતી તમને દર્શક મિત્રો એ કરું છું કે તમે જ્યારે ખરેડા ગામની મુલાકાત લ્યો ત્યારે આ સેલ્ફી સ્ટેન્ડની અંદર તમે પણ તમારું અહીંયાથી સેલ્ફી લઈ અને ખરેડાની ખરેખર મુલાકાત લીધી અને તમને જો આનંદ આવ્યો હોય તો અહીંયા તમે પણ તમારી સેલ્ફી લઈ અને આ ખરેડાની મુલાકાતને યાદગાર બનાવવા માટે નમ્ર વિનંતી કરું છું. જય માતાજી, જય દ્વારિકાધીશ.